તો ફ્રેન્ડ્સ, વર્ષા ઋતુમાં ગરમા ગરમ ગાંઠિયા ખાવાનું મન થાય તો ઘરે જ બનાવો ફટાફટ. તો તેના માટે એક બાઉલમાં લઈશું અડધો કપ તેલ, અડધો કપ પાણી, સાથે નાખીશું 1 ચમચી મીઠું અને અડધી ચમચી ફૂલખાર. બધી જ વસ્તુને સારી રીતે ફીણી લઈશું. આવું દૂધ જેવું થાય ત્યાં સુધી ફીણવાનું છે. હવે 200 ગ્રામ બેસન ચાળીને લઈશું. તેમાં અજમો નાખી દઈશું, થોડો ક્રશ કરીને સારી રીતે મિક્સ કરી અને તૈયાર કરેલું જે તેલ અને પાણીનું મિશ્રણ છે તે તેમાં એડ કરી અને આ રીતે સોફ્ટ ડો તૈયાર કરીશું. હવે જો તમારી પાસે ગાંઠિયા પાડવાનો જારો ના હોય તો કંઈ વાંધો નહીં, આ રીતે સેવ પાડવાનો સંચો લઈ તેલવાળો કરી અને આ જે તૈયાર કરેલું મિશ્રણ છે લોટનું તેમાં મિક્સ કરી અને ગરમ તેલમાં ગરમા ગરમ ગાંઠિયા બનાવીશું મનપસંદ શેપના. અને ગાંઠિયાનો રંગ અહીંયા ચેન્જ ન થાય એ રીતે એને ફ્રાય કરવાના છે. બિલકુલ પીળા પીળા ગાંઠિયા દેખાવા જોઈએ, એકદમ મસ્ત મજાના તૈયાર ગાંઠિયા જેવા. તો આ જો તૈયાર છે, રેડીમેડ ગાંઠિયા જેવા જ બિલકુલ. ને તળેલા મરચાં અને ચા સાથે સર્વ કરીશું. અને રેસીપી પસંદ આવી તો જરૂર બનાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.